નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 3 છે માહિતીનું નિયમન. એમાં સ્વાધ્યાય 3.1માં આપણે 1 થી 5 સુધીના પ્રશ્નો જે છે તેના દાખલા આપણે ગણી ગયા છીએ. તો આજે આપણે આગળના દાખલા જોઈશું, જેમાં આપણે આગળના દાખલામાં સરાસરી આધારિતના દાખલા જોયા હતા, તેમજ માહિતીનો વિસ્તાર પણ જોયેલો હતો. તો એ જ પ્રમાણેના ફરીવાર થોડાક દાખલા આવે છે. તો એમાં જોઈએ આગળ પ્રશ્ન નંબર 6ની રકમ જોઈએ. વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100માંથી પ્રાપ્ત કરેલ ગુણ 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે. તો એના આધારના નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે. તો રકમને આપણે પહેલાં સૌપ્રથમ સમજી લઈએ કે વિજ્ઞાનની એક કસોટી છે, એમાં બાળકોએ 100માંથી પ્રાપ્ત કરેલા ગુણ છે. એટલે કે 100 માર્કની જે કસોટી છે એમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આપેલા છે 85, 76, 90, 85, 39, 48, 56, 55, 81 અને 75. તો આમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા આપણે જે છે તે આપણે ગણીએ તો 10 જેટલી થાય છે. એટલે કે 10 વિદ્યાર્થીઓનો એક સમૂહ છે, એણે 100 ગુણની વિજ્ઞાનની કસોટી આપેલી છે. અને તેના આધારે નીચે કેટલાક પ્રશ્નો છે તે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓએ મેળવેલા સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ, ત્યારબાદ મેળવેલા ગુણનો વિસ્તાર, અને ત્યારબાદ સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો. તો આપણે દાખલા જોતા જઈએ. સૌપ્રથમ વિદ્યાર્થીની સંખ્યા જોઈએ તો કુલ વિદ્યાર્થી બરાબર 10. હવે એણે મેળવેલા ગુણ આપણને આપેલા જ છે, તો આપણે તેને શું કરશું, ચડતા ક્રમમાં ગોઠવીશું. તો આપણે લખીએ ચડતા ક્રમમાં ગુણ બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ રકમ, સૌથી પહેલાં આવશે સૌથી નાની સંખ્યા, સૌથી નાના ગુણ, સૌથી ઓછા ગુણ. તો પહેલું આવશે 39, ત્યારબાદ જોઈએ તો 48 આવશે, એની પછી 56, ત્યારબાદ 75, ત્યારબાદ 76, 81, એની પછી 85, 90 અને 95. તો આપણે બધા વિદ્યાર્થીના જે ગુણ છે આવેલા 100માંથી તેને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. હવે પહેલો જે પ્રશ્ન આપેલો છે તે જોઈએ. તો વિદ્યાર્થીઓએ મેળવેલા સૌથી વધુ ગુણ આપણે શોધવાના છે. તો સૌથી વધુ ગુણ જોઈએ, અહીંયા ઉપર આપેલા છે એમાંથી સૌથી વધુ ગુણ આવે છે 95. અને સૌથી ઓછા ગુણ, તો અહીંયા આપણે લખીએ સૌથી ઓછા ગુણ બરાબર, સૌથી ઓછા ગુણ એટલે સૌથી પહેલું 39 છે, સૌથી વધુ ગુણ 95, સૌથી ઓછા ગુણ 39. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, મેળવેલા ગુણનો વિસ્તાર. બીજું લખી દઈએ ગુણનો વિસ્તાર બરાબર. વિસ્તાર એટલે આપણે આગળ ભણી ગયા છે એ જ પ્રમાણે વિસ્તાર એટલે થાય મોટામાંથી નાનું બાદ કરવું. તો અહીંયા આપણને ગુણ આપેલા છે, તો અહીંયા આપણે સૂત્ર એવું બનશે, સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ. તો અહીંયા આપણે સૌથી વધુ ગુણ મેળવેલા જ છે 95, અને સૌથી ઓછા ગુણ છે 39. બાદબાકી અહીંયા આપણે કરી લઈએ તો ભાગ ચાલે નહીં, તો અહીંયા દસકો લઈને અહીંયા આવશે 8, અહીંયા 15, 15માંથી 9 જાય તો વધશે 6, 8માંથી 3 જાય તો 5. તો અહીંયા આપણો વિસ્તાર મળે છે 56 ગુણ. તો બીજો પ્રશ્ન અહીંયા આપણો થઈ ગયો પૂરો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજો, સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી. તો આપણે અહીંયા સરાસરી શોધવાની છે. સરાસરીનું સૂત્ર આપણને ખ્યાલ છે, આપણે જે બધા ગુણ આપેલા છે તેનો સરવાળો કરશું અંશમાં, અને છેદમાં આપણે લખશું કે આ ગુણ છે કોના છે, વિદ્યાર્થીના. એટલે કે છેદમાં આવશે વિદ્યાર્થીની સંખ્યા. તો આપણે સૂત્ર લખીએ
ગુણની સરાસરી બરાબર ગુણનો સરવાળો છેદમાં વિદ્યાર્થીની સંખ્યા. આપણને જે આપેલી હોય સંખ્યાઓ એનો સરવાળો ઉપર લખવાનો અને એ સંખ્યા જે છે એ કોની છે તો એ આપણે નીચે લખશું. તો ગુણનો સરવાળો આ બધા ગુણનો આપણે સરવાળા તરીકે લખી દઈએ. 39 વત્તા 48 વત્તા 56 વત્તા 75 વત્તા 76 વત્તા 81 વત્તા 85 વત્તા 90 વત્તા 95 અને છેદમાં આપણને ખ્યાલ છે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અહીંયા આપણે શોધી જ લીધી છે. કુલ વિદ્યાર્થી કેટલા છે 10. હવે અહીંયા આપણે આ બધા વિદ્યાર્થી જે છે એણે મેળવેલા ગુણ છે એનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરશું તો આપણો જવાબ મળશે 730 અને છેદમાં 10 આપેલા જ છે. તો અહીંયા આપણે જોઈએ છેદમાં અને અંશમાં શૂન્ય ઉડી જશે એટલે ખાલી બાકી વધશે 73. છેદમાં 1 છે એટલે આપણે છેદમાં કાંઈ ન લખીએ તો ચાલે. એટલે કે 73 જે છે એ આપણી સરાસરી મળે છે. 73 ગુણની સરાસરી મળે. તો આપણે ત્રણેય પ્રશ્ન સોલ્વ કરી લીધા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7માં આપણને રકમ આપેલી છે. સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી: 1555, 1670, 1750, 2013, 2540 અને 2820. તો અહીંયા આપણને એક શાળા માટેનું માહિતી આપેલી છે કે એક શાળા છે એમાં 6 વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી તે આપેલી છે. 6 વર્ષમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ આપેલી છે. અનુક્રમે 1555, 1670, 1750, 2013, 2540 અને 2820. તો આપણે અહીંયા શોધવાનું કીધું છે શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો. તો અહીંયા આપણે સરાસરી શોધવાની છે વિદ્યાર્થીઓની. તો આપણે શું જોશે કે કુલ વર્ષ જોશે અને જે સંખ્યા છે એનો આપણે સરવાળો કરવાનો થશે. તો અહીંયા આપણે સૌપ્રથમ સૂત્ર લખી દઈએ. સૂત્ર આપણે લખીએ વિદ્યાર્થીની સરાસરી બરાબર અંશમાં આવશે કુલ વિદ્યાર્થી નો સરવાળો છેદમાં વર્ષની સંખ્યા. આપણે અહીંયા વિદ્યાર્થીઓ જે આપેલા છે તેની સંખ્યા છે તેને આપણે સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવી પડશે અને વર્ષની સંખ્યા પણ જોશે. તો આપણે તે લખી દઈએ. અહીંયા અનુક્રમે આવતું જશે 1555, ત્યારબાદ 1670 આવશે, ત્યારબાદ 1750, ત્યારબાદ 2013, ત્યારબાદ 2540 અને ત્યારબાદ આવશે 2820. હવે અહીં વર્ષની સંખ્યા જોશે તો વર્ષની સંખ્યા આપણને આપેલી છે 6 વર્ષ. અહીંયા આપણે સૂત્ર અગાઉ લખી લીધેલું છે. તો હવે એમાં આપણે કિંમત મૂકવાની છે. તો અંશમાં આવશે કુલ વિદ્યાર્થીનો સરવાળો. તો આપણે જે સંખ્યા લખી છે તે દરેકનો સરવાળો કરીએ. તો આ બધી સંખ્યાનો સરવાળો એટલે કે 1555 વત્તા 1670 વત્તા 1750 વત્તા 2013 વત્તા 2540 વત્તા 2820 છેદમાં વર્ષ છે 6. હવે આપણે અહીંયા જે સંખ્યા આપેલી છે એ બધાનો આપણે સરવાળો કરશું. તમે રફ કામમાં કરજો સરવાળો. બધા જનો આપણે સરવાળો કરશું તો જવાબ આવશે 12348. અંશમાં જવાબ આવશે 12348 અને છેદમાં 6 હતા જ. હવે આપણે અહીંયા છેદ ઉડાડવાનો છે.
સૌપ્રથમ આપણે ભાગાકાર કરી જોઈએ 6 વડે 12,348 ભાગ્યા 6 વડે ભાગ ચલાવીએ તો 6 દુ 12 ઉપરથી 3 નીચે આવશે પણ ભાગ ચાલે નહીં એટલે અંશમાં 0 મૂકીને 4 નીચે આવશે. હવે ભાગ ચલાવીએ તો 6 પંચા 30 વડે ભાગ ચાલશે તો બાદબાકી કરશું આપણે તો 4 ઉપરના જે 8 છે તે નીચે આવી જશે. હવે ભાગ ચલાવીએ 6 અઠ્ઠા 48 0 0 તો અહીંયા જવાબ આવે છે 2058 ગુણ્યા 6 કરશું ત્યારે જવાબ આવશે 12,348. તો અહીંયા આપણો છેદ આખો ઉડી જશે અને જવાબ આવશે 2058 કે સરાસરીનો જવાબ આવશે 2058. તો અહીંયા આપણે જે વિદ્યાર્થીની સરાસરીનો છે 2058 થશે. આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મિલીમીટરમાં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવે છે. કોઈ એક શહેરમાં જે વરસાદ પડે છે એક અઠવાડિયા દરમિયાન તેનો જે છે માપ વરસાદ પડવાનો તે મિલીમીટરમાં છે અને તે દરેકનું માપ આપણને નીચે કોષ્ટકમાં દર્શાવેલું છે. તો એ કોષ્ટક સમજીએ. દિવસો આપેલા છે આપણને સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ એટલે કે 7 દિવસ આપ્યા છે અને વરસાદ કેટલો પડે છે તે પણ આપેલું છે. સોમવારે 0 મિલીમીટર વરસાદ પડે છે એટલે કે સોમવાર કોઈ વરસાદ જ નથી પડતો. મંગળવારનું જે માપ છે તે 12.2 મિલીમીટર છે. બુધવારનું 2.1 મિલીમીટર. ગુરુવારનું 0 એટલે કે ગુરુવારે કોઈ વરસાદ પડ્યો જ નથી. શુક્રવારનું 20.5 મિલીમીટર. શનિવારનું 5.5 મિલીમીટર અને રવિવારનું 1.0 મિલીમીટર વરસાદ પડે છે. તો એના આધારે આપણે નીચેના કેટલાક પ્રશ્નો છે તેના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. બીજું છે અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. ત્રીજું છે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે. પહેલું આપણે જોઈએ પ્રશ્ન 1માં વરસાદનો વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર માટે આપણે સૌથી વધારે વરસાદનું માપ જોઈશે અને સૌથી ઓછા વરસાદનું માપ. તો અહીંયા આપણે સૌપ્રથમ પહેલું જોઈએ તો એમાં પહેલા નંબર ઉપર જોઈશે સૌથી વધુ વરસાદ બરાબર. અહીંયા આપણે જોઈએ સૌથી વધારે વરસાદ કેટલો પડે છે તો સૌથી વધુ વરસાદ છે શુક્રવારે 20.5 મિલીમીટર અને સૌથી ઓછો વરસાદ આપણે જોઈએ તો લખીએ સૌથી ઓછો વરસાદ બરાબર. સૌથી ઓછો વરસાદ એટલે આપણે જે દિવસે વરસાદ જ નથી પડ્યો એ લઈ શકીએ એટલે કે 0 મિલીમીટર અને તે સોમવારે પણ 0 આવે છે અને ગુરુવારે પણ 0. હવે આપણે વિસ્તાર શોધીએ વરસાદનો તો લખીએ વરસાદનો વિસ્તાર બરાબર સૂત્ર થશે સૌથી વધુ વરસાદ ઓછા સૌથી ઓછો વરસાદ. સૌથી વધુ વરસાદ 20.5 મિલીમીટર ઓછા 0.0 મિલીમીટર. તો આપણે 20.5માંથી 0.0 બાદ કરશું તો જવાબ આવશે 20.5. તો 20.5 મિલીમીટર આપણો વિસ્તાર થઈ ગયો. હવે આપણે શોધવાનું છે અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી. બીજું સરાસરી શોધવાની છે વરસાદની. તો આપણે સૌ પ્રથમ જે બધા વરસાદનું માપ આપેલું છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો બીજું ચડતા ક્રમમાં ગોઠવતા સૌ પ્રથમ આવશે 0.0 ફરીવાર 0.0 ત્યારબાદ આવશે 1.0 ત્યારબાદ 2.1
ત્યારબાદ 5.5, ત્યારબાદ 12.2 અને ત્યારબાદ આવશે 20.5. તો અહીંયા આપણે અઠવાડિયાના 7 દિવસનું જે માપ છે તેને ચડતા ક્રમમાં ગોઠવી દીધું છે. હવે આપણે કુલ દિવસ જોઈશે તો લખી દઈએ કુલ દિવસો બરાબર કુલ 7 દિવસ છે. હવે આપણે સરાસરી શોધીએ. લખીએ વરસાદની સરાસરી બરાબર સૂત્ર થશે કુલ વરસાદનો સરવાળો છેદમાં કુલ દિવસો. હવે વરસાદનો સરવાળો એટલે આપણે જે ચડતા ક્રમમાં ગોઠવ્યું છે બધા જનો સરવાળો એટલે કે 0.0 વત્તા 0.0 વત્તા 1.0 વત્તા 2.1 વત્તા 5.5 વત્તા 12.2 વત્તા 20.5. તો આપણે 7 દિવસનું જે છે એનો સરવાળા સ્વરૂપે લખી દીધું. છેદમાં કુલ દિવસો પણ 7 છે. હવે અહીંયા આપણે સરવાળો પોઈન્ટમાં છે એટલે સાઈડમાં જોઈ લઈએ. આ 0 વાળા છે એનો તો સરવાળો કંઈ થશે જ નહીં. તો આપણે બાકીના 5 છે એને પોઈન્ટ સ્વરૂપે આપણે દર્શાવીએ. પોઈન્ટની નીચે પોઈન્ટ લખી અને સરવાળો કરીએ સાઈડમાં. તો 1.0 વત્તા 2.1 અહીંયા આપણે પોઈન્ટની નીચે જ પોઈન્ટ લખશું વત્તા 5.5 વત્તા 12.2 વત્તા 20.5. તો અહીંયા આપણે જોઈએ આ 2 આંકડાવાળી સંખ્યા છે તો આગળ આમાં 0 આગળ ઉમેરી દઈએ એટલે એ 2 આંકડાની થઈ જાય. હવે સાદો સરવાળો છેલ્લેથી શરૂઆત કરીએ. 5 ને 2 7, 7 ને 5 12, 12 ને 1 13, 13 નો તગડો વધી પડી 1. હવે આ સરવાળો કરીએ. 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 1 10, 10 ને 1 11, 11 નો એકડો વધી પડી 1. તો અહીં 2 ને 1 3, 3 ને 1 4. હવે આપણે પોઈન્ટ મૂકવાનો છે તો આ પોઈન્ટ છે છેલ્લેથી એક આંકડો છે એને કાપી લેવાનો એટલે કે 1 અને 3 વચ્ચે પોઈન્ટ આવે. તો અહીંયા 41.3 આ બધાનો સરવાળો થશે. તો લખીએ 41.3 છેદમાં 7. હવે અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે. આગળ આપણે જે શીખી ગયેલા હતા તે પ્રમાણેના. તો 41.3 ભાગ્યા 7 કરવા માટે આ પોઈન્ટ છે એને કાપવો પડે. પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં આવશે 10. તો 413 છેદમાં 7 ગુણ્યા 10. હવે આપણે ભાગાકાર કરશું 413 ભાગ્યા 7. 413 ભાગ્યા 7. તો અહીં 7 પંચા 35 વડે ભાગ ચાલે. બાદબાકી આપણે અહીંયા કરશું તો 11 માંથી 5 છે એટલે 6, અહીંયા 0 અને 3, 7 9 63. તો અહીંયા 59 સત્તા 413 થશે એટલે કે 59 છેદમાં અહીંયા આ 10 હતા એ. હવે પોઈન્ટ આપણે અહીંયા મૂકી દઈએ. એક આંકડા પછી પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ આવશે 5.9 મિલીમીટર. આ જે છે આપણું રફ કામમાં આવશે. આ બધું સાઈડમાં જે કરશું એ તમારે પરીક્ષામાં આ જે છે એને છેલ્લા પેજ ઉપર પુરવણીમાં બતાવો તો ચાલે. તો આ રીતનો જે પોઈન્ટવાળા દાખલા હોય એના પોઈન્ટની નીચે પોઈન્ટ કરીને સરવાળો કરવાનો. જે સરવાળો આવે એ આપણે અહીંયા લખી દીધો. કુલ દિવસ 7 છે એટલે ભાગાકાર કરવાનો થશે. ભાગાકાર માટે આપણે પોઈન્ટ કાઢીને છેદમાં 10 લખ્યા. હવે આ બંનેનો ભાગાકાર છે એટલે આપણે ભાગાકાર સ્વરૂપે અહીંયા દર્શાવેલું છે. એટલે કે આપણે 59 સત્તા 413 થાય એટલે આપણે છેદ ઉડાડી દીધો. તો અહીં આપણે લખ્યું 59 છેદમાં 10. પોઈન્ટ છે મૂકવાનો થશે કારણ કે અહીંયા 0 એક જ 0 છે એટલે પોઈન્ટ પછી એક આંકડો. તો અહીંયા 5.9 મિલીમીટર વરસાદની સરાસરી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એક આપેલો છે
કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં પણ ઓછો પડે છે? સરાસરી 5.9 છે. 5.9 કરતાં જે ઓછું હોય તે આપણે લેવાનું છે. તે દિવસો આપણે ગણીશું. ત્રીજું લખીએ, સરાસરી વરસાદ કરતાં ઓછો પડેલો વરસાદ આપણે શોધવાનો છે. એટલે કે 5.9 કરતાં ઓછો પડેલો જે વરસાદ છે તે શોધવાનું છે. તો આપણે જોઈએ, સોમવારે હતું 0.0, ત્યારબાદ મંગળવારે 12.2 એટલે મંગળવાર નહીં આવે. બુધવાર 2.1 એટલે 5થી ઓછું છે તો લખીએ બુધવારે પણ 2.1 હતું. ગુરુવારે તો પડ્યો જ નથી, એ પણ આવશે ગુરુવાર 0.0. ત્યારબાદ શુક્રવારે 20.5 છે એટલે એ આવશે નહીં. શનિવાર 5.5 જે 5.9 કરતાં કેવું છે ઓછું, તો અહીંયા આપણે લખીએ શનિવાર 5.5 અને રવિવાર 1.0 તો રવિવાર પણ આવશે રવિવાર 1.0. તો આ કેટલા કુલ 5 દિવસ છે અઠવાડિયાના એવા છે. અઠવાડિયાના 5 દિવસ એવા છે કે એમાં સરાસરી વરસાદ કરતાં પણ ઓછો વરસાદ પડેલો છે. અને આ દિવસો અનુક્રમે સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર છે. તો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થયો. આગળ આ પ્રમાણેના દાખલા જે છે એ હોમવર્કમાં પણ આપેલા છે, તમે ગણીને પ્રેક્ટિસ કરજો.